ભાઈ છે, એમનું ફેમિલી પિક્ચર જોવા ગયેલું પ્રેમ વિહારમાં. ત્યાં 4 મોમેડિયન છોકરાઓએ એમની દીકરીની છેડતી કરી. એટલે ત્યાં ટોકીઝમાં પહેલા તો એમની દીકરીને અલપડા કર્યા ને એ કર્યું, તો એમને પોતાની દીકરીને એક બાજુથી ઉઠાડીને એમની વચ્ચે બેસી ગયા અને પેલી બાજુ બેસાડી. તો એમને એકલા જોઈને પેલો 4 જણ છે ને એની પર આંખો કાઢીને મારવાની કોશિશ કરતા હતા. એટલે એ ભાઈએ છે ને કોઈ ફ્રેન્ડને ફોન કરીને બોલાવ્યા. તઈ લગી તો એ જે છોકરો હતો ને એના પિતા લાકડી લઈને કઈ ને ટોળું લઈને આવી ગયા. પછી અહીં પોલીસને ફોન કર્યો અને અહીં પોલીસ સ્ટેશન આવ્યા પછી મને ઘરે હતી મને ફોન આવ્યો કે બેન આવી રીતે મારી છોકરીની છેડતી કરી છે, તો બેન તમે આવી જાઓ. હું અંકિતા બેન ને તીર્થભાઈ અમે ત્રણેય આવી ગયા. પણ પહેલા મેં એમ કીધું કે કોઈ મારામારી નથી કરવાની, પણ પહેલા તમારી દીકરી પાસે તમે કેસ ગુનો દાખલ કરાવી દો. એટલે અમે એક હિન્દુત્વની દ્રષ્ટિએ, કારણ કે અમે હિન્દુ એક જ છે, મોમેડિયન આવી રીતે બેન દીકરીઓની છેડતી કરશે અમે નહીં ચલાવી રહી. હા, થિયેટરની અંદર પ્રેમ વિહાર. અમારી એક જ માંગ છે કે અમારી હિન્દુની બેન દીકરીઓને આવી રીતે એ લોકો આવીને છેડતી કરશે તો અમે સહેજે ચલાવી નહીં લઈએ. જેમાં અમારા દીપિકાબેને કીધું એ પ્રમાણે વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી. ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી. એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા. એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે. અને અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં અમે રાત હોય કે દિવસ અમે એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય. અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે. એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને. જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને.